મિત્રો, પતિ દરરોજ રાત્રે માતાને નીંદરની ગોળી આપતો. પત્ની ડૉક્ટર હોવાથી તેને આ વાતની ખબર પડી એટલે પતિ પાસે જઈને એવું કહ્યું કે તો સાંભળો મિત્રો, રાજેશ ભણી ગણીને ડૉક્ટર થઈ ગયો હતો. તેના માતા પિતા પહેલેથી જ તેને ડૉક્ટર બનાવવા ઈચ્છતા હતા. ભણવામાં હોશિયાર રાજેશ અંતે ડૉક્ટર થઈ ચૂક્યો હતો. તેના પિતાનું ઘણા વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું અને તેની બધી બહેનો મોટી હતી જેના લગ્ન થઈ ગયા હતા. ડૉક્ટર બન્યા પછી થોડા જ સમય પછી રાજેશના લગ્ન માટે વાતો થઈ રહી હતી અને ટૂંક સમયમાં જ ડૉક્ટર યુવતી સાથે તેના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. પતિ અને પત્ની બંને ડૉક્ટર હતા અને બંને લોકો સાથે જ હોસ્પિટલમાં પણ કામ કરતા હતા. લગ્ન થયા અને લગભગ 1 વર્ષ જેવું થઈ ચૂક્યું હતું. રાજેશની પત્ની ઘણા સમયથી જોઈ રહી હતી કે રાજેશ દરરોજ રાત્રે તેની માતાને ઊંઘ થઈ જાય એના માટે એક ગોળી આપતો અને પછી જ તેના માતાને નીંદર આવતી. તે પોતે પણ ડૉક્ટર હોવાથી આ વાત જાણીને તરત જ રાજેશની પત્નીએ તેના સાસુને કહ્યું હતું કે આ નીંદરની ગોળી તમારી તબિયતને એકદમ નુકસાન પહોંચાડી શકે છે. તમારે આ ગોળી ખાવાની આદત બદલાવી જોઈએ અને આજથી જ તમને રાત્રે સૂતી વખતે ગોળી નહીં મળે. અને નીંદરની ગોળીથી થતા નુકસાન વિશે લગભગ ઘણા સમય સુધી તેને સાસુને જાણે લેક્ચર આપી દીધું, પરંતુ બધી વાતો સાંભળીને પણ રાજેશની માતાની નીંદરની ગોળી માટે જીદ કરી રહ્યા હતા. પરંતુ વહુને નીંદરની ગોળીની આડઅસરો વિશે ખબર હોવાથી તે પણ ના પાડી રહી હતી અને એક નહીં અનેક વાર કહ્યા છતાં તેને ગોળી ન આપી. તે ન જ આપી. અંતે રાજેશના માતાએ ગુસ્સામાં તેના દીકરાને બોલાવ્યો. ત્યારે દીકરો આવ્યો અને બધી વાત સાંભળીને તરત જ તેની માતા પાસે ગયો અને કહ્યું, આ લો, આ તમને ગોળી આપી રહ્યો છું, પાણી સાથે લઈ લેજો. એમ કહીને પાણીનો ગ્લાસ આપ્યો. દવા પીવડાવી. આ જોઈને રાજેશની પત્ની રાજેશ ઉપર એકદમ ગુસ્સે થઈ અને કહ્યું કે તમે ડૉક્ટર થઈને તમારી માતાનું અહિત કેમ ઈચ્છો છો? શું તમે નથી જાણતા કે આ ઉંમરલાયક વ્યક્તિના જીવનમાં કેટલી તકલીફો ઊભી કરી શકે છે? થોડા સમય સુધી બંને લોકો એકબીજા સાથે બોલી રહ્યા હતા. એવામાં રાજેશના માતાને ઊંઘ આવી ગઈ. ત્યારે રાજેશ પોતાની પાસે રહેલી ગોળીની ડબ્બી તેના પત્નીના હાથમાં આપી અને ઈશારો કરી માતાને રૂમમાંથી બહાર લઈ ગયો. પત્નીએ ડબ્બી જોઈ તો તે ડબ્બી વિટામિનના ટીકડીની હતી. તેની અંદર બધી ગોળીઓ વિટામિનની હતી. ત્યારે તેને રાજેશને કહ્યું કે તમે માતા સાથે પણ જૂઠું બોલો છો. ત્યારે તેના પતિએ જવાબ આપતા કહ્યું કે માતાએ જીવનમાં મારા માટે ખૂબ જ તકલીફ વેઠી અને ભણાવ્યો છે. મને કાયમ માટે તેની તકલીફની કોઈ દિવસ ખબર પડવા દીધી નથી. ત્યારે તે પણ મારી સાથે જૂઠું જ બોલતી હતી, જેનો આ સમયે હવે હું બદલો લઈ રહ્યો છું. મને ડૉક્ટર બનાવવા માટે
તેમણે તેના જીવનની બધી મરણમૂડી ખર્ચ કરી નાખી અને સાથે સાથે મહેનત પણ કરી અને તેને જેટલું મળતું તે બધું મારી પાછળ નિસ્વાર કરી નાખ્યું છે. આજે પણ તેને જ્યારે રાત્રે તેના દુઃખના દિવસો યાદ આવે ત્યારે મારી પાસે નીંદરની ગોળી માગે છે. પરંતુ જે માતાએ આટલો બધો પોતાના જીવનનો ભોગ આપીને મને ડૉક્ટર બનાવ્યો છે, તેને હું ડૉક્ટર થઈને નુકસાન કરતી નીંદરની ગોળી કઈ રીતે આપી શકું? એટલા માટે જ હું તેને વિટામિનની ગોળી આપી રહ્યો છું. પતિ પત્ની વાત કરી રહ્યા હતા. તેના ચહેરા ઉપર ગંભીર હાસ્ય તો હતું, પરંતુ એક સંતોષ ભરેલું શ્રીમત હતું.